ગરડામાં નીકળતી બોટાદ જિલ્લાની ઓળખ સમયે ગુજરાતની ત્રીજા ક્રમની ભવ્ય રથયાત્રા 24મા વર્ષે ભવ્યતાથી અને ઉત્સાહપૂર્વક નીકળવા તત્પર પૂર્વ તૈયારી પહોંચી છે અંતિમ તબક્કામાં। બોટાદ જિલ્લાના ગરડા સ્વામિના ખાતે છેલ્લા 23 વર્ષથી રથયાત્રા અતિ ભવ્યતાથી નીકળે છે। હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક અને સામાજિક અખંડિતતાનું આદર્શ સ્વરૂપ આ રથયાત્રામાં જોવા મળે છે। આ રથયાત્રામાં 1.5 લાખ લોકો જોડાશે અને કૃષ્ણ પરિવારના દર્શનનો લાભ લેશે। આ વર્ષે મગ અને ચણાનો પ્રસાદ 90 મણ જેટલો દર્શનાર્થીઓને અપાશે। 70 ટ્રેક્ટરો વિવિધ પ્રદર્શન ફ્લોટ સાથે બનાવી આ રથયાત્રાની શોભા વધારશે। તેમાં સંસ્કૃતિની ઝાંખી કરાવતા અને સામાજિક ધાર્મિક રાજકીય સ્થિતિની ઝાંખી કરાવતા પ્રેરણાત્મક કૃતિઓ તેમજ સમાજના સળગતા પ્રશ્નોને પણ ફ્લોટ્સના માધ્યમથી વાચા આપવામાં આવે છે। આ રથયાત્રામાં મુસ્લિમ બિરાદરો ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરે છે। ચા પાણી સરબતના સ્ટોલ બનાવી રથયાત્રામાં જોડાયેલા લોકોની સેવા પૂરી પાડે છે। ત્યારે ગુજરાતભરમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક આ રથયાત્રા બની રહી છે। આ રથયાત્રાની તડામાર તૈયારી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે। ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથજીનો રથ ટ્રેક્ટર સાથે જોડીને નહીં પરંતુ રથને દોરડા વડે બાંધી સ્વયંસેવકો દ્વારા હાથથી ખેંચી ગરડાના રાજમાર્ગો પર કાઢવામાં આવશે। ગરડાના મગરપાટ વિસ્તારથી પ્રારંભ કરી રથયાત્રા વાટાળા ચોક, માણેક ચોક, નવી કાપડ બજાર, બોટાદના જાપે, હાઈસ્કૂલ 4 રસ્તા, અજમેરાના પુતળા પાસે થઈ નિજ મંદિર પરત ફરશે। જય શ્રી સ્વામિનારાયણ। અમારા ગઢપુર ધામમાં સરસ મજાની ભવ્યથી ભવ્ય એવી રથયાત્રાનો બહુ મોટો સરસ પ્રોગ્રામ છે। તો એમનું જે કાંઈ સામગ્રી હોય, અનાજ સાફ કરવાનું હોય, એ બધું અમારા મહિલા મંડળ બહેનું કરે છે। અને સરસ મજાનું ભજન કીર્તન કરતાં કરતાં, કથા વાર્તા સાંભળતા સરસ મજાનું અનાજ સાફ કરી અને અમે રથયાત્રાનું સેવા કરીએ છીએ। જય સ્વામિનારાયણ। આપનો પરિચય? હું હાજી અશરફ લાખાણી, પ્રમુખ ગરડા મુસ્લિમ સમાજ। ગરડામાં રથયાત્રા નીકળે છે, શું એનું વિશેષ મહત્વ છે? વિશેષ મહત્વ તો એવું છે કે આ રથયાત્રાનો તહેવાર ગઢડા તો નહીં પણ અમારા બોટાદ જિલ્લાનો મોટામાં મોટો તહેવાર છે। આ તહેવારમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટે છે અને આ તહેવારની અંદર હિન્દુ સનાતન સમાજ તો હોય જ,
એ કોઈ નવાઈની વાત નથી, પણ જેટલો ઉત્સાહથી આ સમાજ, હિન્દુ સમાજ આમાં ભાગ લે છે, એટલો જ ઉત્સાહથી, બલકે એનાથી પણ વધારે અમારો મુસ્લિમ સમાજ આમાં જોડાયેલો છે. આ રથયાત્રા દરમિયાન મુસ્લિમ સમાજ તરફથી અસંખ્ય ખાણીપીણીના સ્ટોલો, અસંખ્ય જગ્યાએ તેઓનું સ્વાગત વિધિનો કાર્યક્રમ, તેમજ અત્યારે જે કાંઈ આ આયોજન થઈ રહ્યું છે એમાં પણ અમારો મુસ્લિમ સમાજના યુવાનો રમઝાન મહિનાના રોજા હોવા છતાં પણ અભૂતપૂર્વ ઉત્સાહથી જોડાયેલો છે. આ રથયાત્રાનું શું વિશેષતા છે? આ રથયાત્રાની ઘણી વિશિષ્ટતાઓ રહેલી છે. આ અમારી ગઢડાની રથયાત્રા ગુજરાતની ત્રીજા નંબરની રથયાત્રા છે. અમદાવાદ, ભાવનગર પછી ગઢડાનો ક્રમ આવે છે. બીજું, આની અંદર અસંખ્ય પ્લોટો હોય છે, એમાં સાંસ્કૃતિક પણ હોય છે, સામાજિક પણ હોય છે, સમાજને સંદેશો આપનારા પણ હોય છે, એવા ઘણા પ્લોટો હોય છે. અને બીજું કે અમારી ગઢડાની વસ્તી તો બહુ ઓછી છે, 30-40 હજારની છે, પણ હું માનું ત્યાં સુધી આ રથયાત્રામાં કમસે કમ 1.5 થી 2 લાખ લોકો આના દર્શનનો લાભ લેતા હશે અને ધન્યતા અનુભવતા હશે. મારું નામ ચંદ્રકાંત લાઠીગરા, ગઢડા જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. આગામી તારીખ 25ના રોજ નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ગઢડાની અંદર 23 વર્ષ પૂર્ણ કરી અને 24મા વર્ષમાં પ્રવેશી રહી છે. ત્યારે ગઢડા રથયાત્રા સમિતિના સમગ્ર કાર્યકરો ઉપરાંત રથયાત્રા સમિતિ અને એની અંદર જોડાતા બધા જ મંડળો કે જે બધાએ આ રથયાત્રાની શોભા વધારવા માટે થઈને અલગ અલગ પ્લોટ્સ પોતપોતાના ટ્રેક્ટરોની અંદર લઈ અને આ રથયાત્રાની શોભા વધારતા હોય છે, એ બધાએ પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી બધાએ તૈયારી કરી રહ્યા છે. ઉપરાંત આ રથયાત્રાનું સ્વાગત કરવા માટે થઈને ઠેર ઠેર જે બધાએ અલગ અલગ નાસ્તા, ચા, પાણી, છાશ આ બધાએ જે સ્ટોલ કરતા હોય છે એ બધા લોકો પણ અત્યારથી તૈયારીમાં લાગી ગયા છે. આ રથયાત્રાની અંદર 60થી 70 વાહનો કમસે કમ જોડાવાની અત્યારે શક્યતા છે અને અત્યારે નોંધાઈ ચૂક્યા છે, હજી પણ વધવાની શક્યતા છે. ઉપરાંત આ રથયાત્રાની અંદર 90 મણ પ્રસાદીનો પ્રસાદ ધરાવી અને આ બધા જ ભક્તજનોની અંદર વહેંચવામાં આવશે. આ રથયાત્રા અંબાજી ચોકની અંદરથી પ્રસ્થાન થઈ વરાળા ચોક, માણેક ચોક, ત્યાંથી બોટાદનો જાપો, મોહનભાઈનું પૂતળું થઈ અને પાછી મગરપાટની અંદર અંબાજી ચોકની અંદર આ રથયાત્રા વિસર્જન થશે. આ રથયાત્રાની અંદર ગઢડાના તમામ લોકો ઉપરાંત ગઢડા તાલુકાના બધા જ ગામડાના લોકો ઉપરાંત આજુબાજુની અંદર અમરેલી જિલ્લો, રાજકોટ જિલ્લો, ભાવનગર જિલ્લો ઉપરાંત અમદાવાદ જિલ્લાના પણ ઘણા ગામડાના લોકો આ રથયાત્રાનું દર્શન કરવા માટે થઈને આવતા હોય છે. ગઢડાની વસ્તી 40,000ની ગણાય છે, પણ રથયાત્રાના દિવસે આ ગઢડાની અંદર 1.5 થી 2.5 લાખ માણસો ઉમટી પડતા હોય છે અને આ ભગવાનને ખૂબ જ ભાવપૂર્વક દર્શન કરી અને પોતાને ધન્યતા અનુભવતા હોય છે. આ રથયાત્રાની અંદર આ વખતે 7 બેન્ડો જે અલગ અલગ બેન્ડ હશે, ઉપરાંત આની અંદર શોભા વધારવા માટે થઈને બધી રાસ મંડળીઓ, ધમાલ ટીમ, નૃત્ય મંડળીઓ, અલગ અલગ બધા ટેડી બિયરો ઉપરાંત અલગ અલગ બધી વેશભૂષાઓ કરી અને લોકો બધા બાળકો અને લોકોનું મનોરંજન કરવા માટે થઈને પણ થનગની રહ્યા છે. આ રથયાત્રાને સફળ બનાવવા માટે થઈને તંત્ર અને રથયાત્રા સમિતિના બધા જ કાર્યકરો ખૂબ જ તનતોડ મહેનત કરી અને આ રથયાત્રાને સફળ બનાવવા માટે થઈને મહેનત કરી રહ્યા છે.